મને જોઈને તું કેમ બંધ કરી દેશો તારી આંખોના પલકારા? એ ગાંડી, તારે બંધ કરી દેવા છે આ ઘાયલના દિલના ધબકારા. કે મારા દિલથી છે તમારા દિલ સુધી જવાનો રસ્તો. અને ગાંડી, હવે તમે માની જાવ ને તો ત્યાં અમારે રોકાઈ જવું છે ઓલા વર્ષોના વર્ષો. જે છે જેટલું છે એ તારાથી છે અને હવે એટલું જ કાફી છે. અને ગાંડી, અને પ્રેમ સમજ કે પાગલપન, આ ઘાયલ છે ને હવે તારી સાથે રહેવામાં જિંદગી પર રાજી છે. જીવનમાં બીજું એ તો સાવ બેખબર છે કે જેનો પાલો વીડો છે. એ ખબર તો તમે એની જઈને પૂછો કે જેને છે ને એનો છેડો વીડો છે. હું આવું છું અને તમે મલકાવશો. એ ગાંડી, સાચું કેજો, તમે મને જોઈને શરમાવશો ને? જોઈ મે જારથી કે તમારી યાદ આવે છે ને મનોમન વાત કરું છું. કે હજી તમારી યાદ આવે છે ને મનોમન વાત કરું છું. આ હું નહીં, મારા હૃદયના ધબકાર બોલે છે. અને ગાંડી, હવે તમે આવી જાઓ, કેમ કે તમારી યાદોમાં છે ને હજી અમારી આંખો રડે છે. કે અફસોસ એ વાતનો નથી કે અમે આ જીવનની લડાઈને હારી ગયા, પણ અફસોસ તો એ વાતનો છે કે વખત આવે અમે જેની ઢાલ બનીને ઊભા હતા ને એ આ સમયની ફિતરત બદલતા અમને પાછળથી ઘા મારી ગયા. हेलो फ्रेंड्स, मेरे चैनल पे ऐसे शायरी के दर्द भरे वीडियो देखने के लिए अभी मेरे चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए और आइकन बटन पर ऑन कीजिए. કે મારી સામે જોઈને જ્યારે ઝુકાવે છે ને તું તારી આ આંખોના પલકારા, ત્યારે ગાંડી એમ થાય છે કે હાલને લૂંટાવી દઉં તારી ઉપર મારી જિંદગી ભરના ધબકારા. કે પછી જિંદગીમાં છે ને ક્યારેક એવો સમય આવે છે કે તમે જેને તમારી જીવથી વધારે વાલી વ્યક્તિ માનતા હોય ને એ તમારી બધી વાતને નકારે છે. એટલે તો કીધું છે ને કે કાલેજી મારા મૌનને સમજતા હતા ને, કે કાલેજી મારા મૌનને સમજતા હતા ને, આ જેને મારા અવાજના પડઘાય નથી સંભળાતા.